સો હાય ફ્રેન્ડ્સ, આજનો વિડીયોનો ટોપિક છે જેમાં ગુજરાતમાં એમબીએ અને એમસીએમાં એડમિશન લેવા માંગતા વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ માહિતી લેવાના છીએ. જેમ કે એમબીએ અને એમસીએ માટેનું વર્ષ 2025-26 માટેના ફોર્મ છે એ ક્યારે ભરાશે, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ફરજિયાત રહેશે, ફીસ કેટલી ભરવાની હોય છે, મિનિમમ લાયકાત શું હોય છે, સિમેન્ટ વગર તમે એડમિશન લઈ શકો છો કે નહીં, આ ઉપરાંત પણ ગયા વર્ષનો કટ ઓફ વગેરે પીડીએફ છે એની સંપૂર્ણ માહિતી આપણે લેવાના છીએ. જેથી કરીને જે પણ ભાઈઓ અથવા બહેનો આ વર્ષે વર્ષ 2025માં એમબીએ અથવા એમસીએમાં એડમિશન લેવાના હોય તેની સંપૂર્ણ માહિતી તમને મળશે. આ વિડીયોમાં જે પણ માહિતી તમને આપવાનો છું એ તમામ માહિતીમાં સરકારી કોલેજો પણ આવી જશે અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે એની માહિતી પણ તમને મળી જશે. ટૂંકમાં કહું તો જે પણ એસીપીસી દ્વારા એમબીએ અને એમસીએ માટેની એડમિશનની પ્રોસેસ થતી હોય કે જેમાં તમે સરકારી કોલેજ, સરકારી યુનિવર્સિટીમાં પણ એડમિશન લઈ શકો છો અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ અને સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટીમાં પણ એડમિશન લઈ શકો છો. તો વિગતવાર આપણે એની સંપૂર્ણ માહિતી જોઈએ. એમબીએ અને એમસીએ માટેનો આ વર્ષનો પ્રથમ વિડીયો છે. પાર્ટ વાઇઝ તમામ વિડીયો સાથે આવતા રહેશે. તો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. જ્યારે તમારે ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ થાય ત્યારે લાઈવ પ્રોસેસનો વિડીયો પર અપલોડ થતો હોય છે અને જ્યારે તમારે રાઉન્ડની પ્રોસેસ ચાલુ થતી હોય, જેમ કે તમારો ફર્સ્ટ રાઉન્ડ આવે, સેકન્ડ રાઉન્ડ આવે, થર્ડ રાઉન્ડ આવે, ત્યારે પણ સંપૂર્ણ વિડીયો છે તે ચેનલમાં આવતા હોય છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, તો વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને કોઈ પણ અપડેટ છે મિસ ના થાય. અને ઇન્સ્ટાગ્રામમાં પણ દરેક અપડેટ આવતી હોય છે, ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો. તો હવે આપણે વિગતવાર માહિતી છે તે જોઈએ. તો તમે એમબીએ અને એમસીએમાં એડમિશન લેવા માંગતા હોય તો તમારી પાસે ક્યાં ક્યાં ફરજિયાત ડોક્યુમેન્ટ છે તે હોવા જોઈએ. આ બધા ડોક્યુમેન્ટ છે એ જ્યારે તમે ફોર્મ ભરશો ત્યારે તમારી પાસે હોવા જોઈએ, કારણ કે તમારી માર્કશીટ હશે એના આધારે જ તમારે સંપૂર્ણ વિગત છે તે ભરવાની હોય છે. તો તમે જ્યારે ફોર્મ ભરવા માટે બેસશો ત્યારે તમારી પાસે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ હોવો જોઈએ, એક તમારી સિગ્નેચર હોવી જોઈએ. આ બંને છે એ તમારી પાસે હોવા જોઈએ, કારણ કે આ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચર છે એ તમારે અપલોડ છે તે કરવાની હોય છે. બીજું તમારું લિવિંગ સર્ટિફિકેટ હોવું જોઈએ, જે તમારું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર હોય એ હોવું જોઈએ. ત્યાર પછી તમારે ધોરણ 12ની માર્કશીટ છે તે હોવી જોઈએ અને ત્યાર પછી જે પણ તમે છેલ્લે પરીક્ષા પાસ કરેલી છે એ તમારી માર્કશીટ છે તે હોવી જોઈએ, એટલે કે ગ્રેજ્યુએટની માર્કશીટ છે તે હોવી જોઈએ. ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓ સિમેટના બેઝ ઉપર એડમિશન લેવાનો હોય, સિમેટ એક્ઝામ પાસ કરેલી હોય એ વિદ્યાર્થીઓ પાસે સિમેટ જે એક્ઝામ આપેલી છે એની માર્કશીટ હોવી જોઈએ. જે વિદ્યાર્થીઓ સિમેટ માટે એપ્લાય કરેલા હોય એ વિદ્યાર્થીઓ પણ એપ્લાય છે કરી શકે છે. જે વિદ્યાર્થીઓ રિઝર્વ કેટેગરીમાં આવતા હોય, જેમ કે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, તો એ વિદ્યાર્થીઓ પાસે જે કેટેગરી સર્ટિફિકેટ છે તે હોવું જોઈએ. અને જો કોઈ ભાઈઓ અથવા બહેનો ઓબીસી કેટેગરીમાં આવતા હોય તો એની પાસે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ વેલિડ છે તે હોવું જોઈએ. તો આટલા ડોક્યુમેન્ટ છે તમારે ફરજિયાત રહેશે. બાકી જે પણ વિદ્યાર્થીઓને અન્ય અપવાદરૂપ લાગતું હોય તો 9, 10, 11 અને 12 નંબરનો પોઈન્ટ છે તમે જોઈ શકો છો કે તમે આ ફોર્મ ભરશો ત્યારે તમારે કેટલી ફી ભરવાની હોય છે. તો જો તમે ફક્ત એમબીએ માટે જ એડમિશન લેવા માંગતા હોય તો તમારે ₹500 છે ઓનલાઈન પે કરવાના હોય છે, અને એમસીએ માટે તમે ફોર્મ ભરવા માંગતા હોય તમારે ખાલી $500 છે તે પે કરવાના હોય છે. પરંતુ એકસાથે તમે એમબીએ અને એમસીએ બંનેમાં એપ્લાય કરવા માંગતા હોય ટોટલ તમારે $750 છે તે આપવાના હોય છે, એટલે કે ₹750 ઓનલાઈન જ તમારે પે છે તે કરવાના હોય છે. કે જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 12મું કે ગ્રેજ્યુએશન છે એ આઉટ ઓફ સ્ટેટમાંથી કરેલું છે, એટલે કે ગુજરાતમાંથી ધોરણ 12મું કે ગ્રેજ્યુએશન છે પૂરું કરેલું નથી, તો એ પણ વિદ્યાર્થીઓ ગુજરાતમાં એડમિશન લઈ શકે છે. એના માટે જેટલી પણ કોલેજની સીટ હોય એની 5% સીટો છે તે રિઝર્વ રાખવામાં આવતી હોય છે અને એનું જ અલગથી મેરિટ લિસ્ટ છે તે બનાવવામાં આવતું હોય છે. તો જો કોઈ પણ ભાઈ કે બહેન ગુજરાતની બહારથી આઉટ ઓફ સ્ટેટમાંથી 12મું કે ગ્રેજ્યુએશન કરેલું હોય તો એ પણ એડમિશન છે મેળવી શકે છે. હવે આપણે મિનિમમ લાયકાત છે જોઈ લઈએ કે તમે એમબીએ અને એમસીએમાં ગુજરાતમાં એડમિશન લેવા માંગતા હોય તો તમારી મિનિમમ ક્વોલિફિકેશન છે તે કેટલું હોવું જોઈએ. તો મિનિમમ ક્વોલિફિકેશનની વાત કરીએ તો સીમેટ 2024માં જે પણ વિદ્યાર્થીઓ એક્ઝામ આપેલી હોય અને પાસ આઉટ થયેલા હોય એ તમામ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે. તમે અપેરિંગ થયેલા હોય તો પણ આમાં ફોર્મ છે એ ભરી શકો છો. આ મિનિમમ ક્વોલિફિકેશનમાં આવશે કે તમે સીમેટ 2024ની પરીક્ષા છે તે આપેલી હોવી જોઈએ. આમાં આપણે અનરિઝર્વ કેટેગરીની વાત કરીએ તો 50% હોવા જોઈએ અને રિઝર્વ કેટેગરીના વિદ્યાર્થીઓને 45% છે તે હોવા જોઈએ. હવે જે પણ વિદ્યાર્થી સીમેટની એક્ઝામ ના આપેલી હોય તો એ વિદ્યાર્થીઓ પણ એડમિશન છે લઈ શકે છે, એ પણ આપણે આગળ જોઈશું. હવે એમબીએ માટે લાયકાતની વાત કરીએ આપણે એજ્યુકેશનની, તો મિનિમમ તમે બેચલર ડિગ્રી છે તે કરેલા હોવા જોઈએ. 3 વર્ષના ડ્યુરેશનની કોઈ પણ તમે જે ગ્રેજ્યુએશનની ડિગ્રી છે તે કરેલા હોવા જોઈએ. અને જો તમે એમસીએમાં એડમિશન લેવા માંગતા હોય તો તમે બીઈ, બીટેક, બીએસસી, બીકોમ, બીએ, બીવોક, બીસીએ વગેરે કોઈ પણ ગ્રેજ્યુએશનની ડિગ્રી છે તે કરેલા હોવા જોઈએ. અને ત્યાર પછી તમે 12th લેવલમાં તમારે ગણિત અને જે 50% માર્ક છે જે પણ તમારી ડિગ્રી છે એમાં આવેલા હોવા જોઈએ. બાકી અન્ય માહિતી છે એ તમે અહીંયાથી પણ લઈ શકો છો અને સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. તો એમબીએ માટે કોઈ પણ ડિગ્રી તમે કરેલા હોવા જોઈએ અને એમસીએ માટે બીઈ, બીટેક, બીએસસી, બીકોમ, બીએ, બીવોક, બીસીએ વગેરે કોઈ પણ ડિગ્રી છે તે કરેલા હોવા જોઈએ. ત્યાર પછી આપણે વાત કરીએ કે તમારી જે પણ એલિજિબિલિટી છે એના માર્ક છે એ કઈ રીતે કાઉન્ટ થશે એમ અને એમસીએ માટે. તો જે પણ અનરિઝર્વ કેટેગરીમાં છે એના 50% હોવા જોઈએ અને રિઝર્વ કેટેગરીના 45% છે તે હોવા જોઈએ. તો જે પણ તમારી લાસ્ટ માર્કશીટ હશે એમાંથી તમારા જે પર્સન્ટેજ છે એના માર્ક છે એ ગણવામાં આવશે. તમારે એમબીએ અને એમસીએમાં એડમિશન લેવા માટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ ક્યાંય સબમિટ કરવાના હોય છે. તો અહીંયા ઓથોરિટી દ્વારા એ કહેવામાં આવ્યું છે કે તમારે ક્યાંય પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે સબમિટ કરવાના નથી, તમામ પ્રોસેસ તમારે ઓનલાઈન જ રહેશે. ખાસ કરીને દર વર્ષે મને પૂછવામાં આવતું હોય છે કે સર અમારે ઓફલાઈન કોઈ પ્રોસેસ
પ્રોસેસ કરવાની હોય છે. તો ના તમારે ઓનલાઈન જ ફોર્મ ભરવાનું રહેશે, ઓનલાઈન જ તમારું મેરિટ લિસ્ટ આવશે, ઓનલાઈન જ તમારા રાઉન્ડની પ્રોસેસ થશે અને સંપૂર્ણ જે પ્રોસેસ છે તમારે ઓનલાઈન જ કરવાની રહેશે. આગળ તમારે જે કોઈ પણ અપડેટ આવતી રહેશે એને સંપૂર્ણ અપડેટના વિડીયો ચેનલમાં આવતા રહેશે. હું ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ અપડેટ આપતો રહીશ અને તમને લોકોને વોટ્સઅપ ગ્રુપમાં પણ અપડેટ આપતો રહીશ. તો તમે અમારા સોશિયલ મીડિયા પેજમાં ફોલો કરી લેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબર કરી લેજો. જે પણ વિદ્યાર્થીઓ રિઝર્વ કેટેગરીમાં આવતા હોય તો એને સ્કોલરશિપ કેટલી મળતી હોય છે તો એ તમારી કેટેગરી અને તમારી કોલેજની ફી ઉપર ડિપેન્ડ હોય છે. તો જે પણ વિદ્યાર્થીઓ રિઝર્વ કેટેગરીમાં આવતા હોય SC ST SC BC NT DNT હોય EWS તો એ વિદ્યાર્થીઓને ડિઝર્વ ગુજરાત સ્કોલરશિપ છે તે મળતી હોય છે. મેં ગયા વર્ષના વિડીયો એના પર ઓલરેડી બનાવેલા છે કે તમારે સ્કોલરશિપનું MBA અને MCA માટે કઈ રીતે ફોર્મ ભરવું જોઈએ. તો આ વર્ષે પણ જ્યારે સ્કોલરશિપનું ફોર્મ ચાલુ થશે MBA MCA માટે ત્યારે પણ હું તમને લોકોને અપડેટ છે કરી દઈશ. તમારે ક્યાંય પણ હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જવાનું નથી. સંપૂર્ણ પ્રક્રિયા છે એ તમારી ઓનલાઈન જ રહેશે. તમે ફોર્મ પણ ઘેર બેઠા ભરી શકો છો, નજીકના કોઈ પણ ઓનલાઈન સેન્ટરમાં પણ ભરી શકો છો અને સંપૂર્ણ પ્રોસેસ તમારી ઓનલાઈન જ રહેશે. તમારે સંપૂર્ણ જે પણ અપડેટ આવતી હશે તમારે લાઈવ પ્રોસેસ કઈ રીતે કરવાની રહેશે એના વિડીયો પણ ચેનલમાં આવતા રહેશે. હવે એડમિશન પ્રક્રિયા છે તમારે કઈ રીતે રહેશે એ આપણે જોઈએ. તો એડમિશન પ્રક્રિયામાં પહેલાં તમારે ફોર્મ ભરવાનું રહેશે. તમે ફોર્મ ભરી લેશો ત્યાર પછી તમારું CMATના આધારે એક કોમન મેરિટ લિસ્ટ છે તે બનાવવામાં આવશે. તમારું મેરિટ લિસ્ટ છે તે જાહેર થઈ જશે ત્યાર પછી પહેલાં તમારો મોક રાઉન્ડ પ્રેક્ટિસ રાઉન્ડ આવશે કે જે તમારો ફાઇનલ રાઉન્ડ હોતો નથી. ફક્ત પ્રેક્ટિસ માટે તમે એમાં ભાગ છે લઈ શકો છો. એટલે કે એમાં તમારે ચોઈસ ફિલિંગ કરવાની રહેશે અને તમારા માર્ક અનુસાર તમને ક્યાં મળવાપાત્ર છે એનું રિઝલ્ટ છે તે ડિક્લેર કરવામાં આવશે. ત્યાર પછી તમારો રાઉન્ડ 1 જે તમારો એકચ્યુઅલ ઓરિજિનલ રાઉન્ડ રહેશે એમાં તમારે કોલેજ પસંદગી કરવાની રહેશે અને ત્યાર પછી તમારું રિઝલ્ટ છે ડિક્લેર કરવામાં આવશે. જો તમને એમાં એડમિશન છે એ ગમતું હોય એટલે કે તમને કોલેજ પસંદ હોય તો તમારે ફી ભરી અને ત્યાર પછી એડમિશન છે કન્ફર્મ કરવાનું હોય છે. જો તમે એડમિશન કન્ફર્મ ના કરતા હોય તો રાઉન્ડ 2માં પણ તમે ભાગ છે લઈ શકો છો. તો પછી રાઉન્ડ 2 આવશે એમાં ફરીથી તમારે કોલેજ પસંદગી કરવાની રહેશે. જે પણ કોલેજની સીટો ખાલી રહી હોય એ તમે ચોઈસમાં નાખશો. ચોઈસમાં નાખ્યા પછી જો તમને એમાં અલોટમેન્ટ થાય તો તમારે ફી ભરવાની હોય છે અને જો એડમિશન તમને પસંદ હોય તો તમે કોલેજની મુલાકાત છે એ પણ લઈ શકો છો. તો આવી રીતે અલગ અલગ તમારે રાઉન્ડની પ્રોસેસ આગળ થતી હોય છે એના પણ સંપૂર્ણ વિડીયો છે આવતા રહેશે અને ચોઈસ ફિલિંગ તમારે કઈ રીતે કરવી જોઈએ, કટ ઓફ શું રહેશે એના વિડીયો પણ ચેનલમાં આવતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઘણા બધી વિદ્યાર્થીઓના પ્રશ્નો આવતા હોય છે કે સર CMATની એક્ઝામ નથી આપી તો અમે એડમિશન લઈ શકીએ છીએ કે નહીં. તો હા, તમે CMATની એક્ઝામ ના આપી હોય તો પણ તમે એડમિશન લઈ શકો છો. તો એના માટે તમે જે પણ વોટ્સઅપ ગ્રુપ છે એમાં મારો મોબાઈલ નંબર આપેલો છે, તમે એમાં સંપર્ક કરજો. તો CMAT વગર પણ તમે એડમિશન લઈ શકો છો. CMAT વગર તમે જે પણ સેલ્ફ ફાઇનાન્સ કે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ એમાં જ તમે એડમિશન છે લઈ શકો છો. બાકી CMATના આધારે તમારે એડમિશન લેવું હોય તો ACPC દ્વારા જ્યારે તમારું ફોર્મ ફિલિંગ થશે અને મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે એમાંથી જ તમે એડમિશન લઈ શકો છો. બાકી CMAT વગર તમે સારી એવી જે સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટી છે એમાં એડમિશન લઈ શકો છો. એના માટે તમને વોટ્સઅપ ગ્રુપમાં કે ઇન્સ્ટાગ્રામ પેજમાં મારો મોબાઈલ નંબર છે તે મળી જશે. હવે વાત કરીએ કે વર્ષ 2025 માટે તમારે ફોર્મ ભરવાની પ્રોસેસ ક્યારે ચાલુ થશે. તો અત્યારે જે ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ છે એ COE ઇન્સ્ટિટ્યૂટ માટે ચાલુ છે. જે તમામ વિદ્યાર્થીઓ છે, તમામ યુનિવર્સિટી તમામ કોલેજો છે એની માટે એડમિશન પ્રોસેસ છે એ ગયા વર્ષની વાત કરું તો 6થા મહિનામાં તમારું જે આનું ટાઈમ ટેબલ છે તે ડિક્લેર કરવામાં આવ્યું હતું. આ વર્ષની વાત કરીએ તો આ વર્ષે પણ તમારે 5મા મહિના પછી અથવા 5મા મહિના આસપાસ તમારું જે આનું ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ કરવામાં આવશે. એટલે કે મે મહિના જૂન મહિનામાં તમારું જે શેડ્યુલ છે ડિક્લેર કરવામાં આવશે. ઘણા બધી વિદ્યાર્થીઓના પ્રશ્નો આવી રહ્યા હતા કે સર અત્યારે ઓલરેડી ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ છે. તો એ COE ઇન્સ્ટિટ્યૂટ માટે છે. તમામ કોલેજમાં કે તમામ યુનિવર્સિટી માટે એડમિશન પ્રોસેસ છે તમારા 5મા અથવા 6થા મહિનામાં ચાલુ થશે. જ્યારે ચાલુ થશે ત્યારે પણ હું તમને લોકોને અપડેટ છે કરી દઈશ ને આ ઉપરાંત પણ ત્યાં સુધીમાં ઘણા બધી વિડીયો કટ ઓફના વિડીયો પણ ચેનલમાં આવતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે ખાસ કરીને તમારા વિડીયો હશે કે સર કટ ઓફ માટેની PDF ક્યાંથી ડાઉનલોડ કરવી અથવા તો અન્ય માહિતી છે ક્યાંથી મેળવવી. તો એના માટે તમને ડિસ્ક્રિપ્શનમાં વેબસાઇટની લિંક મળી જશે. એ વેબસાઇટની લિંક પર તમારે ઓકે કરવાનું રહેશે. ડિસ્ક્રિપ્શનમાં તમને એડમિશન વેબસાઇટની લિંક જોવા મળશે. એના પર તમે ક્લિક કરશો તો હોમ પેજમાં જ તમને MBA અને MCAનું ઓપ્શન જોવા મળશે. તમે જે પણ કોર્સમાં એડમિશન લેવા માંગતા હોય એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. જેમ કે MBA પર એડમિશન લેવા માંગતા હોય તો તમે એના પર ક્લિક કરશો. ક્લિક કર્યા પછી તમે અહીંયા નીચે આવી જશો તો અહીંયા તમને નીચે કટ ઓફની PDF છે તો જોવા મળશે. ગયા વર્ષે પ્રથમ રાઉન્ડમાં કે સેકન્ડ રાઉન્ડમાં કઈ કોલેજમાં કે કઈ યુનિવર્સિટીમાં કેટલાય અટક્યું હતું. તો આના પર તમે ક્લિક કરશો તો PDF છે તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે. હવે આ જે એ અમારી વેબસાઇટ છે કે જેમાં તમને રેગ્યુલર અપડેટ આપવામાં આવશે. પરંતુ જો તમારે લોકોને કોલેજની PDF ડાઉનલોડ કરવી હોય તો એ પણ અહીંયા તમને મળી જશે. અહીંયા તમને સ્કોલરશિપ માટેની માહિતી છે એ પણ આ વેબસાઇટમાં મળી જશે. હવે જે ગવર્મેન્ટ ACPCની વેબસાઇટ છે એમાં આવવા માટે ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે. એના પર તમે ક્લિક કરશો. એના પર ક્લિક કર્યા પછી તમે ACPCની વેબસાઇટમાં આવી જશો. ACPCની વેબસાઇટમાં આવ્યા પછી અહીંયા તમને MBA અને MCAનો મેનુ જોવા મળશે. એના પર તમે ક્લિક કરશો. ક્લિક કરશો એટલે જે કોઈ પણ અપડેટ હશે વર્ષ 2025 માટે એડમિશનની એ તમામ અપડેટ છે અહીંયા જ તમને આપવામાં આવશે. અને વેબસાઇટની પણ મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત પણ તમને સમજાય એ રીતે માહિતી માટે તમે અમારી વેબસાઇટનો અથવા ઇન્સ્ટાગ્રામ પેજ કે વોટ્સએપ ગ્રુપમાં તમે જોડાઈ શકો છો. તો આશા કરું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.